થોડું આપજે. ના મળે. સારું મજૂરી જોઈતી પણ મજૂરી આલી ના તો છોકરો વાટ જોઈ રહ્યો છે. કેટલું ગ્રો લાવવાનો છે, જીનો ફટેકરાય લાવવાનો છે. આજ તો દિવાળી છે, તો કરવું પડે. તો તમે ઘેર જઈને પૈસા લઈ આવવા પડશે. જોજો બોલા ગયા હા એ ઘેર નથી શું રુદ્ર કી શો જતો રહે છે. રુદ્ર ખાઈ લેજો. તે ભરાશો લાયા. ના આ તો તમે કહેતા હતા કે દિવાળી આવે એટલે ભરાશ લઈ આલે. હા તો દિવાળી છે, તમે તો લાયા જ ના. હા મજૂરી જો તો પૈસા જ ના લે ને. તમે શોપ જવું તે પૈસા આલુ તો લાવી દો, ભરા છો લાવી દો, લુગરો લાવી દો તારો. હું ગામમાં છોકરો પણ રમતો હતો ને હા તે ઘેર ના જાવ માં પાન ભરાશ નતો એટલે એવું છે. હું અત્યારે કોકના ફોન જવું છે ને લેતા આવું પૈસા હાલે તો લાવી દઉં, ભરા છો લાવી દઉં, લુગરો લાવી દઉં તારો. બે હું જઉં કોકના પોહર સોય જતો ના ગરમી કોકના પોન જવું પૂછીના પૈસા લાવવા પડી કે લુગરો ફટેકડા શું લાવે પછી લાવવા જ પડશે. આજે દિવાળી છે ને બજારે જવું પડશે. આજે ચાલતો નતો મેર આવ્યો. ઘેર તો છોકરો વાટ જોઈ રહ્યો છે. પૈસા તો થોડા જ છે તે આ વખત તો મંદિર થવાની દિવાળી દર વખત કરતો. ફટાફટ પતાઈને જવું. બોલો શું કરો છો? હા કોઈ નહીં આ નેખોસ કરતું. એ પાણી આવે છે શું છે? ના ના નેક સારવાર થઈ ગઈ છે. પાણી તો 2 દાડા વાર છે. બરોબર. શું કહ્યું દિવાળી બધું સામાન લેતા હે? અત્યારે એમ જવાન છે. કાલ જવાનું હતું પણ મેન ના આવ્યો બસ. બરોબર. હું કહું છું હા 2-3 હજાર જેવા ઉછીને આલોક મને. ઉશીના મારે આ વખત તો દિવાળી મંદી થવાની. મારે પેલા રુદ્ર ઓલે ફટેકડા લુગડો લાવવો છે અને પૈસા છે નહીં માં, પણ અત્યારે મજૂરી જઈને આવ્યો તે એ તો વિને જ ના હાલે, પૈસા જ ના લે. આપડે ના હાલે ના હું એવું કરું પણ મારે ભાને નહીં નહીં દર વખત તો હું દિવાળી કમ્પ્લીટ કરતો પણ આ વખત તો નહીં, પૈસા જ દઈને આપડા તે થોડા ભરાશો લઈ જવા તો થોડા નહીં છો એવા નહીં થાય એવા. આ વખત મીઠાઈ નહીં લાવવાનું. શોક પૈસાનું સેટિંગ થાય તો કરી આલો. પૈસાનું સેટિંગ તો કોઈને પૂછવું પડે બસ. આજથી પૂછજો જ ખરા. તમે કોકને પૂછી જોયું બીજા કોઈને? ના પેલો તમે ફોન જ આવ્યો કે ધંભા ફોન જવું તે રે કરી આલ્યું તું. બીજા કોકને પૂછી જોવા જ. તમને તો મારી પરિસ્થિતિ ખબર જ છે કે આ વખત તો એવું છે મારે. બરોબર. એક કામ કરો, પેલા આપણા ગામના માધુભા છે ને વાહ એ અંતાન મેર પડી જાય તો કશું વાંધો નહીં, તીવણ ફોન જવું એ પૈસે ટકે સુખી છે આપણા ગામમાં. કશું વાંધો નહીં, તીવણ ફોન જવું. પૂછી દો એવું. હા હા સારું પૈસા તો આપો પણ મારા પાસે નથી દઈને છે એ રીતે આપું. માધુભા આપું તો સારું છે. આ વખત તો દિવાળી નહીં થાય એવી માં તો થોડી એ થાય પણ આ હાફ બી નહીં થાય ને. ધંભા ફોન તો સેટિંગ ના થયો, માધુભા ફોન જવું આલું તો સારું છે. ફટેકરા ને લુગડું છે ને લઈ જઈએ જવું તો ખરો. અત્યારે માધુભા ફોન શું કહે છે? માધુભા ફોન જવું તો શું અમે હાલ સારી વાત છે. લુગડો અને ફટેકરા લાવવાના છો અહીં
ને તો છોકરો એ અમે કહેતો છે એટલે લાંબા તો પડશે જ કોક કરીને માગ્યા તો ખરા શું કહે છે રે હા હું ગયા ખાટલો લઈ હું લેર છે 2 ઘર ને 2 બાઈકો ઢોળાઈ ખાશો છે જમીન ખાય મતભા એ મતભા બોલો હો લે કઈ આવ્યું વાજે લે યાર તમે આવું કહો છો લે શું કામ હતું કે શું કર્યું હોય ને આવી તમે જઈને ખાઈને ગયો બોલ બરોબર બધું ફટાકડા ના લુગરાને ઉડી આયા હાજી હાજી હું કામ થયા હતા મારા પૈસા જોતા થોડા કેટલા 5000 જેવું 5000 જેવું હાલ તો મારા જોડે નહીં મારે જવાનું હતું હજી એવું છે વાહ હું અત્યારે મજૂરી જઈને આવ્યો પણ પૈસા ના લે નહીં એ તો માગવા પડી એકદમ ના લે એ કે પૈસા લઈને એમ કીધું તમારે કહેવાય ના કહો પેલું એ તહેવાર મને આલો કીધું તું એ કે પૈસા લે હતા એને પોને નતા હાલ મારે હજી જવાનું હતું ના આવે કર્યા રોક શોખથી વ્યાજે લેવા તો ક્યાં વ્યાજ એટલે કેટલા ટકા વ્યાજ 15%. એટલે યાર એટલું બધું તો ના હોય ત્યાં કેટલું 1-2% બરોબર છે 10% રાખવું પછી તમારમાં ના યાર પૈસા એ તો મેલ ના આવે એમને તો પૈસા નહીં હાલતો આવે કર્યા લો શોખથી યાર આ વ્યાજે આલી તો આ 2 ઘર આ બાઈક આ દૂર ના બોચે શું કરી એમને તમને આલો તો હું તો ભિખારી થઈ ગયો એ વાત સાચી પણ હાલો કે ઉછી ના હાલો હેડો વ્યાજ ના વ્યાજ કે હાલું ઉછી ના હાલો કે ના વ્યાજ કયો વ્યાજે યાર તમે બહુ વ્યાજ થઈ ગયા છો લે પાણી પીવો ગયા તીકા શાયદ આવું ઓહ 2-3 જણો પૂરો જઈને આવ્યો પણ એથી પૈસા મેળ ના આવ્યો એટલે તેમાં ફોન આવ્યો પછી પૈસા કે મારા વ્યાજી આવતા ને તો પાણી નું ઉતર અમારા વ્યાજ વાળાનું ચાલો કે ઉસીના ના મળી વ્યાજી લેવાય તો આલુ કરિયાલો ખુલે આવું કરો ના બોલો વ્યાજી લેવાય ના વ્યાજે તો નહીં લેવા તાર પછી એમને તો હું ના આલું એમને આલું તો હું તો ભિખારી થઈ ગયું 10% વ્યાજ તો હું શાન ભરી દઉં એ તો તમારે જોવાનું પછી 300 રૂપિયા દારાના મજૂરી આવતી હોય તમારું 10% વ્યાજ શાન ભરી દઉં એ તો જોવાનું તમારે પછી બોલાવું કાનું ઉસીના આલો કે યાર છે માં ઉસીના નહીં વ્યાજે બોલો વ્યાજી જ નહીં લેવા હા તો જે મોટા આવે તે મોટા જોતા હા અમે શરમ નહીં આવતી લે આવતા લેતા પણ તમે આટલું બધું વ્યાજ થયો છો તો મને શરમ નહીં આવતી મારો તો ધંધો આવ્યો હા હેડો ને ગો જે મોટા આવે તે મોટા હા હા આવતા ના વાળી પાછા હોય સારું સારું ઊંઘ બકારી છોઈ આવ્યો હા એ 5000 લેવાના હતા એમ જ કે 15% વ્યાજ ને 10% એટલું બધું પણ વ્યાજ હતું વાંધો નહીં અમે આગેવાન વધ્યા છે એટલે તીવન ફોન જવું એ રે તો હાલ હી જ પછી તે હાલ હી નાની પાડી રે વાંધો નહીં જોઈ તો ખરો હતા દઉં પોહા આગેવાનના ઘેર આવ્યો તો શું આમ આગેવાન ઘેર શીખ દઈ આગેવાન ઘેર રહી ચાલશે તો ખરા જવું તો ખરું ને ઘેરે 2 જણો એક ના પાડી હા એમ ના પાડે તો સારું છે હું ભીતરી હશે આગેવાન હા પણ ભાઈ શું કર્યું બોલ ને ત્યાં બેઠો હતો કેમ ઘર વાપી બે હતો તાર કરો કેવું ચાલે છે શાંતિ ને કોઈ શાંતિ બધી કેમ એવું દિવાળી આપણે દિવાળી આવી તો નહીં દઉં મીઠાઈ લેતા આવીએ પૈસા નહીં સંતામાં કોણ આવ્યો તમે યાર શમ મજૂર નહીં જતા હું મજૂરી જઈને આવ્યો પણ પૈસા ના લઈ ને એવું છે અને જયારે છોકરો કહે છે ફટેકડા ને લુગરો લઈ આલો મોર એમ કીધું કે દિવાળી દમ લઈ આવે દિવાળી થઈ ના એ પૈસા નહીં ને મતલબ મારે કોણ આવ્યો આગળ પૈસા તો
તો માપ ના લઈ આવ્યા હતા 500-600 રૂપિયા લઈ આવ્યા બરોબર વાત તો જેવું કેટલાય એટલાય નહીં કેટલાય પૈસા નહીં તો હું કરી શકું તાત્કાલિક તમે ઉછીના આલો પછી આ દે તો મોબાઈલ પૂછી ના આલું બે જણા ફોન જઈને આવે પણ એ એટલે ના લે જેમ ના લે તમે ભાઈ ફોન આવીશું અને હવે મારા ભાઈ ફોન આવી ગયો મારા ભાઈ કે 15% વ્યાજે આલું તો એટલું બધું જ વ્યાજ વધતું હોય યાર એટલે પછી ના લઈ ગયા આમાં પૈસા અહીંયાથી જો કાઢ શું કરવાનું મારે 15% વ્યાજ આલે તો ગરીબ તો ખાય જ લે ના લઈ જવાનું કોણથી મને દંભા ફોન જોઈતું દંભા કે મારે એવું જ છે ના ના ધંબા તો સમજ્યા ધંબા પાંચ નહીં હોય પણ આ 15% વ્યાજ સારું છે ના લીધું ના તો કઈ આખી જિંદગી આમ 15% વ્યાજ બોલ નથી રાખતું 300-400 રૂપિયા તો મજૂરી આવે છે ત્યાં બેતા કઈ વ્યાજ ભાઈ રહો કિંમત ના લીધા કીધું ઉછી ના હાલો કે ઉછીનાથમાં ફોન નહીં હાલવા ઉછીનાથ ના રાખી ત્રાસ પાછા હવે પણ પાછા એ 15% વ્યાજ ભરવા દે પાછું ચોક બીજા ઉછીના લેવા કરો તમારા ફોન હોય તો હાલો આવું છેલ્લા જોવું છે નહીં 3-4 હજાર છે 3-4 હજાર એમ ને પણ પાછા આપી દે કશું વાંધો નહીં અને આપણો કોઈ ઉતાર નહીં જ્યાં તો મજૂરી કમો પસાર ગયો હા હા એ ઉપાય આપણે બીજો જેવું નહીં વ્યાજે આવું તો તકલીફમાં આવું તો એવું કશું નહીં કશું વાંધો નહીં લ્યો 3,000 છે બરોબર કશું વાંધો નહીં એ મીઠાઈ લાગ્યું ને છોકરાનું ભોય દઈ આવજો હા તે અત્યારે કણા જ બહુ સારું અને જે થોડો ભરાય છે યારો એ ભરાય છે દઈ આવજો કશું વાંધો નહીં બીજું કે બીજું પર દોસ્તો આવું હા બીજી કોઈ છૂટી મને અને આ ઉદાસ કંઈ પડતો નહીં આવું દિવાળીનો તહેવાર છે અને ધૂમધામથી મનાવો હા હા બે હોય ચાલ હું જાઉં આ ખાસી બધા લઈ આવું તું ઘરનું ફટાકડા વધો એ લઈ આવ્યો બીજો ના વાપરી નાખો હા હા અત્યારે કણા જ જો ડાયરેક્ટ બહુ છોકરા રાજી રાખો દિવાળી ત્યાં હા સારું થયું રોણાભાઈ પૈસા આપી દીધા ને તો ફટેકડા ને લુગરો છે ને લાવવા અમે અત્યારે બજાર જાય ને ફટેકડા લેતા આવું લુગરો લેતા આવું પૈસા વધી મીઠાઈ લાવી દઉં વધી પૈસા જો તો નહીં લુગરો મીઠા ફટાકડા ને બધું લાવી દીધું છે ત્યાં તો છોકરો ખુશ ખુશ થઈ જશે હા રોનાભાઈ હાલે તે સારું થયું તો દિવાળી ના થવાતું તો છોકરો ગયા છે કે નહીં બલા ગુજરાત ઘરે છે બે પત્રકાને અને ફોન નું ગામમાં જીતે બસ ને જોઈ લે જેટલું ભાવ તાને એ મીઠાઈ છે જય માતાજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો